હેલો ગાઈસ, તો આપણા જીગર આવી ગયા છે હવે ઘરે જમવા. તો આપણે દરવાજો ખોલશું હવે. આ જો ફોન તો ચાલુ જોઈને ગાઈસ ઘરે આવો તો ફોન બંધ થતા જ નહીં. વિચારો આપણને તો એમ લાગે જાણી આ તો મહિને લાખ રૂપિયા આપણું પગાર હોય ને નોકરી કરતા હોય ને એવું છે ગાઈસ. 24 કલાકમાંથી તમે નહીં માનો 15 કલાક તો કમ્પ્લીટ શોરૂમમાં આપવાના. સાચું સવારે 7 વાગે આપણો ફોન ચાલુ થઈ ગયો. અંગાઈ તમે જમવા કેટલો વાગે આવ્યા ખબર? 3 વાગે. ઘરેલો કેટલા વાગે જો 3 વાગે છે કમ્પ્લીટ ગાઈસ. તો આજે જીગર 3 વાગે ઘરે જમવા આવ્યા છે. વિચારો તમે કાંઈ કે કોઈ જીવન છે કે નથી, જમવાનો કોઈ ટાઈમ છે કે નથી? હા, કોઈ ટાઈમ તો હોવો જોઈએ ને જમવા આવવા માટે. આપણ નોકરી એવી હે ને તે ખાવાનું ઊંઘવાનું કોઈ ટાઈમ અને ગાઈસ કેવું કારણ ખબર પાછું ભૂખ લાગે એટલે બહાર પાણીપુરી ખાવાની, વડાપાઉં ખાવાના, દાબેલી ખાવાની, અને વચ્ચે પેલું પેદલા શું પીવું ખબર? શું પીતા હતા? સિકંજી. ગાઈસ તો રોજ સિકંજી પી લેવાની પાછી એકબીજાને પેલું કરી એવું થોડી ચાલે. ગરમી લાગે ટાઈમ ટુ ટાઈમ જમવા તો આવવું પડે ને. અને હવે મને કહેશે કે જમવાનું આપી દે. નહીં આપું જમવાનું. આપણા હાથે લઈ લઈએ સાસ છે મને ગાઈસ પછી જીવ કરે એટલે આપી દો. શું કહેવાય? ગવારનું શાક બનાવ્યું છે. તો ગાઈસ જીગર માટે આપણે બનાવ્યું છે ગવારનું શાક, રોટલી લઈ લેલો. તો ગાઈસ આપણે જીગરને જમવા બેસી રહીએ હવે, કારણ કે બહુ ભૂખ લાગી છે બિચારાને. એમની 3 વાગે આવે બિચારો. ગાઈસ સવારના ગયેલા, અત્યારે 3 વાગે ઘરે જમવા આવે. ભૂખ ના લાગે બિચારા? આપણે ફટફટ જમવા આવી. અને જીગર જો જાતે બધું લેવા માંડે છે. જીગરને આપણે પાણી ભરીને આપી દઈએ. જીગર જમી લે. ગાઈસ તો એ ઠંડુ પાણી લાવતી, ગરમ જ પાવું આજે પાણી તમને. આજ તો ગરમ જ પાણી મળશે તમને. લેટ આવે એની સજા. ગાઈસ તો બતાવું છું ખાલી બીજો બકલાઈ અમારે ઠંડી. કમેન્ટ કરજો ગાઈસ કે તમે ક્યારે 3 વાગે જમવા બેઠા છો? બેસી ગયા જમવા. દાદા તો ઊંઘી ગયા. ગાઈસ હું બહુ જાડી થઈ ગઈ છું. ના તો ગાઈસ જીગર જમવા બેઠા છે. હું જોઉં છું સિરિયલ. जीरो मिनट वाले થઈ રહ્યું. जीरो में तो सज नहीं गाइस, खत्म हो गया. मीठું લાવો. આ જીગરા એટલે મને ઊભી રાખશો ગાઈસ. આ એનું પેલું વાળનું એવું કરે ગાઈસ? કમેન્ટ કરજો. લે બીજું કઈ જોવા છે? ના લાઈટ બંધ કરી દે. તો ગાઈસ આપણે પાછળનો દરવાજો પહેલા બંધ કરી દઈએ, કારણ કે ગરમ હવા આવે છે. પાણી આવ્યું છે લાગે. પાણી ચાલુ થયું છે. દરવાજો બંધ કરી દીધો છે. અને આપણે હવે અહીંયા દરવાજો પણ બંધ કરી દઈશું. ગાઈસ બહાર તો કેવો તડકો પડે છે ને, તમે જુઓ તો ખાલી. કેવો તડકો લાગે છે, દેખાય છે ને એકદમ બહુ ધૂપ. આપણે ફક્ત અંદર બેસી જઈએ, કારણ કે કાળા પડી જઈએ ગાઈસ. જો જીગર ઝટઝટ ખાવા બેસી જાય. ધીરે ધીરે. હા ધીરે. હા ગાઈસ જ્યારે ઊંઘવાનો ટાઈમ થાય ને ત્યારે જીગર જમવાનું વિચારો શું કરવાનું આપણે. હવે તો ગાઈસ બપોરે ઊંઘતી જ નહીં, જાગતી જ હોય નહીં. રોજ આપણે તો અહીંયા આ સોફો ને એમાં બેસી જવાનું અને સિરિયલ જોવાની. જો ઓકે ગાઈસ, અહીંયા સુધી રાખીએ, પછી આગળ કન્ટિન્યુ ચાલુ કરીએ વિડીયો આપણો. ટાટા. તો ગાઈસ જીગરે જમી લીધું છે અને આપણે ફટફટ બધું મૂકી દઈએ. હવે રોટલી બધું
બધું ફટફટ લઈ લઈએ ગાઈસ. જલ્દી જલ્દી બધું પટી દઈએ ગાઈસ. કામ કરો, ટીવી જોઈએ અને થોડી વાર સૂઈ જવાનું. ગઈસ આપણે થોડું પાણી લઈ પી લઈએ. પેટ પૂજા થઈ ગઈ? હા ખાઈ લીધું. ઘરે ખાધું? 3 વાગે શું ખાવાનું? 3 વાગે ખાઈએ એટલે શું ખાવાનું? તો ગાઈસ પહેલા ના ઉપર જમવા મેં કોમ હતું ખોટું માટે પેલું પાણી ઢોળ્યું. તો ગાઈસ પહેલા પોતું કરી દઈએ. ચાલો જમીન પોતું જીગરાયેલ પાછું થઈ મારવાનું. તો નીચે પોતું ફટફટ પોતું ઘસી દઈએ. જો ગાઈસ જીગર કેવું પાણી ઢોળે છે. હા બેસું પડે અને ઊંઘી ગયા ગાઈસ. તો હવે ફટફટ પોતું મારી દઈએ ગાઈસ. જેટ પોતું મારી હવે જો ગઈ છે નવરા બેઠા ને ફોન લીધો નહીં અને અહીંયા આપણે આખો દિવસ કામ કરી જવાનું પોતું મારી જવાનું. ફટફટ પોતું મારે આપણે પછી ટીવી જોવા માંડી વળી એવું કેવું. 3:30 થઈ ગયા ગાઈસ. ચાલો પોતું મારી ગયા. અહીંયા કંઈક બતાવો તમે. જો પાણી છે ટાંકી. પાણી ચાલુ છે. પાણી આવ્યું ગાઈસ. હવે તો ગાંધીનગર કેવું હોય 24 કલાક પાણી ચાલુ રહે. કમ્પ્લીટ ચાલુ છે 24 કલાક કમ્પ્લીટ. અને એનું પાસે એક નુકસાન હતો. ત્યાં થોડા સમયમાં અહીંયા મીટર લગાવી દીધા છે પણ ચાલુ થઈ જશે. એટલે જેમ આપણું લાઇટ બિલ આવે છે ને એવું પાણીનું પણ બિલ આવશે ગાઈસ. હું તમને બતાવી મીટર આજે જોઉં તો પાણીના કેવા મીટર અહીંયા નાખ્યા છે ગાઈસ. બહાર બહુ તડકો છે. જો ગાઈસ આ છે પાણીનું મીટર. જો લોક કરેલું થઈ ગયા એટલે આવું છે પાણીનું મીટર. આ પાઇપલાઇન છે ગાઈસ. એવા પાણીના મીટર નાખે ગાઈસ. બહાર તો બહુ તડકો પડે દીકરો. ધૂપ ધૂપ જ. બંધ કરી દઈએ ફટફટ. અંદર જતા રહીએ હવે. આ ગરમી બહુ લાગે છે ગાઈસ. કામ ધંધો આવી બીજો નોકરી જવાનું તો પાછું એટલે આપણું કોમ નહીં જવાનું આજે. કપડો લઈને જો આપણું ડ્રેસ લઈને જો. પૈસા નહીં લાવવા. ગઈ ડ્રેસ જ નહીં લઈ આવતા જીગર. લઈ આપવાના પર કપડાં ગઈ. હું પૈસા નહીં હાથે નોકરી જોવા દે લાવો જાતે. ગઈ મારા પૈસા લઈ લીધું પાછા કીધું હાથે કપડો લાવો. શું કહેવાનું હવે આમને? લઈ આપવાનો કેવો ગાઈસ. ઓકે ગાઈસ તો આપણો કન્ટિન્યુ ચાલુ રાખીએ ને આગળ મળીએ.